નવસારી મહાનગરપાલિકાએ 1286 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે, જેમાં કોઈ નવા કરવેરા વગર શહેરના વિકાસ અને આધુનિક સુવિધાઓ પર ખાસ ભાર મુકાયો છે. નવસારી મહાનગરપાલિકાએ 1286 કરોડ રૂપિયાનું જંગી બજેટ રજૂ કરી શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ દિશા દર્શાવી છે. કમિશનર દેવ ચૌધરી દ્વારા રજૂ કરાયેલું આ બજેટ નવસારી શહેરના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગણાય છે. ખાસ વાત એ છે કે આ બજેટમાં નાગરિકોને રાહત આપતા ઘરવેરા કે વ્યવસાય વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. આ બજેટમાં પર્યાવરણ જાળવણીને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઈવી વાહનો પર ટેક્સ માફીની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે ગ્રીન સિટી બનાવવાનો માર્ગ મોકળો થશે. શહેરને વધુ આધુનિક અને આકર્ષક બનાવવા માટે અનેક લોક ઉપયોગી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવસારીને આઇકોનિક સિટી બનાવવા માટે ડસ્ટ ફ્રી, આધુનિક અને મોડલ રોડ બનાવવાની યોજના છે. સાથે જ શહેરમાં સ્માર્ટ લાઇબ્રેરી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની યોજના પણ બજેટમાં સામેલ છે. પૂરની સમસ્યાને ધ્યાનમાં રાખી પૂર્ણા નદીના કિનારે ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જે શહેરને આવનારા સમયમાં પૂરથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે. પાણી પુરવઠા માટે 24 કલાક અને 7 દિવસ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તેમજ પાણી અને ડ્રેનેજ માટે નવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવાની યોજના છે. મહિલાઓને ધ્યાનમાં રાખી વર્કિંગ વુમન્સના બાળકો માટે બેબી ડે કેર સેન્ટર શરૂ કરવાની પણ યોજના નોંધપાત્ર છે. શહેરના નાગરિકોમાં મનોરંજન અને આરામ માટે બગીચાઓ, તળાવોનું બ્યુટિફિકેશન અને અન્ય સૌંદર્યકરણના કામો પણ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર બજેટ નવસારીને વધુ સુવિધાસભર, સ્વચ્છ, પર્યાવરણ મિત્ર અને આધુનિક શહેર બનાવવા તરફનો એક મજબૂત પગલું સાબિત થશે. આજે નવસારી મહાનગરપાલિકાનો વર્ષ 2026-27નો બજેટ નવસારી મહાનગરપાલિકાના માનનીય વહીવટદારશ્રી અને કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં રજૂ કરવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકાએ ગયા વખતે 847 કરોડનો બજેટ રજૂ કર્યો હતો. આ વખતે 1286 કરોડનું જે છે અમે બજેટ રજૂ કર્યો છે. આ બજેટના સાથે સાથે ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાત અને એનાઉન્સમેન્ટ પણ કરી છે. જે કામો કે જે સ્કીમો જે છે શહેરમાં આવના એક વર્ષમાં જે છે લાગુ થવાની છે. સાથે સાથે આ વર્ષના અમારો બજેટનો જે મુખ્ય જે હેતુ છે, જે મુખ્ય અમારો કામ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં પણ ડ્રેનેજ, વોટર, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી કરીશું. અને આના સાથે સાથે શહેરમાં સાફ સફાઈ અને ઇલેક્ટ્રિસિટી, લાઇટિંગનો પણ જે છે અમે આખો પ્લાન કર્યો છે. અને આના સાથે સાથે શહેરમાં એવી ઘણી બધી સુવિધાઓ જે છે જે લોકોને મળી શકે છે, જે ગાર્ડન હોય, પાર્ક્સ હોય, લાઇબ્રેરી હોય, એવી બધી સુવિધાઓ, સિવિક સેન્ટર હોય, જેનાથી જે છે લોકોને સુવિધાઓ, સરકારશ્રીની સુવિધાઓ ઘર બેઠા વધારેથી વધારે મળી શકે છે. માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન અને દિશાનિર્દેશ હેઠળ રાજ્યનો શહેરી વિકાસ વિભાગના મારા માનનીય મંત્રી શ્રીના માર્ગદર્શનમાં આજ સતત પ્રયત્ન કરી રહ્યો છે કે લોકોને શહેરની તમામ સુવિધાઓ ઘરે બેઠા મળી જાય. અને આપણા શહેર પણ જે છે, જેવી રીતે આપણે કોઈ પણ બીજા દેશના કે બીજા સારા શહેરની વાત કરીએ છીએ, આ જ લેવલ ઉપર આ જ સેમ જે છે એક જ લાઈન ઉપર જે આવી શકે છે. અને એવી જ રીતે સાથે સાથે 2030માં જ્યારે ગુજરાત કોમનવેલ્થ યોજવી રહ્યો છે, ત્યારે પણ નવસારીના જે છે ખેલાડીઓને, નવસારીના જે છે રમતવીરોને પણ આમાં અમે જાહેરાત કરી છે કે આને વધારેથી વધારે પ્રોત્સાહન મળે અને એ લોકો જે છે ત્યાં ઇનામ જીતી શકે છે અને પ્રોત્સાહન મળી શકે છે. માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રીનો આગ્રહ હોય છે દર વખતે કે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ ઉપર વધારેથી વધારે ધ્યાન મૂકીએ. આની પણ જે છે અમે બજેટમાં જોગવાઈ કરી છે. એવી રીતે લગભગ 15 જેવી ખૂબ જ અત્યંત જરૂરી ઈવી વ્હીકલ ઉપર ટેક્સ વેવિંગથી લઈને નવો કોઈ ટેક્સ નહીં વધારવાની, એવી ઘણી બધી 15 જેવી મોટી જાહેરાતો છે જ. આના સાથે સાથે મેજર અમારો ફોકસ જે છે વોટર, ડ્રેનેજ, સ્ટોમ વોટર અને રોડ નેટવર્ક ઉપર રહેશે. થેન્ક યુ.